વડોદરામાં રાત્રે ફેલાતી કેમિકલ દુર્ગંધની ફરિયાદોને પગલે હવે ઝડપી અને વૈજ્ઞાનિક તપાસ શક્ય બની છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અદ્યતન સાધનોથી સજ્જ એન્વાયરમેન્ટ મોબાઈલ મોનિટરિંગ વેન તૈનાત કરવામાં આવી છે. ₹3,50,00,000ની કિંમત ધરાવતી આ વેન દુર્ગંધની ફરિયાદ મળતા જ સ્થળ પર પહોંચી માત્ર 5 સેકન્ડમાં હવામાં રહેલા પ્રદૂષકોનું રિપોર્ટ તૈયાર કરી શકે છે. વેનમાં અદ્યતન સેન્સર્સ, ડિટેક્ટર્સ અને મોનિટર્સ લગાવવામાં આવ્યા છે, જે હવાના 10થી વધુ પ્રદૂષકોનું ચોક્કસ માપન કરે છે. વડોદરા તથા આસપાસના જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં હવે નિયમિત ચેકિંગ હાથ ધરાશે. આ વેન હવાનું નહીં પરંતુ પાણીના પ્રદૂષણનું પણ નિરીક્ષણ કરી શકે છે. તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં દુર્ગંધની ફરિયાદ મળતા વેન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સમગ્ર ગુજરાતમાં આવી માત્ર 2 વેન ફાળવવામાં આવી છે અને 1 મહિના સુધી વડોદરામાં કામગીરી કરશે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલ મુજબ આ સુવિધાથી પ્રદૂષણ કરનાર સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોબાઈલ વેન એક લાવવામાં આવી છે. આવી 2 વેન કાર્યરત છે આપણે ત્યાં. એમાં એક વેન જે છે વડોદરા ખાતે અત્યારે લગભગ 3-1 વીક માટે અહીંયા લાવવામાં આવી છે પ્રાયોગિક ધોરણે, જેની અંદર આપણને એમ્બિયન્ટ એર ક્વોલિટી જે છે એના જે પેરામીટર્સ છે, જે પ્રદૂષકોના પેરામીટર્સ, એની માત્રા આપણે જાણી શકીશું, જેની અંદર PM10, PM2.5, SOx, NOx, CO, કાર્બન મોનોક્સાઇડ, H2S, એમોનિયા અને એ સિવાય બેન્ઝિન, ટોલ્યુઇન, ઝાયલિન એવા જે પ્રકારના પ્રદૂષકો હોય છે, જેની માત્રા આપણે ત્યાં એમ્બિયન્ટ એર ક્વોલિટીમાં જે નક્કી કરેલી છે એ આપણે ઓન ધ સ્પોટ જે પણ કોઈ જગ્યાએ આપણે જઈને ત્યાં ચાલુ કરીએ તો ત્યાં આપણે માપી શકીશું. જે જગ્યાએ લઈ જવું ત્યાં લઈ જઈને તે જગ્યાનું આપણે આ બધા પેરામીટર માપી શકીશું. અત્યારે વડોદરા શહેરમાં એક્યુઆઈ પણ વધી રહ્યો છે, તો આ વેન કેટલી ઉપયોગી છે? ચોક્કસ જ આપણને અત્યારે હાલમાં આપણું એક કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન કાર્યરત છે અને એ સિવાય મેન્યુઅલ સ્ટેશન્સ તો આપણા ઓલરેડી ચાલે છે ઘણા વખતથી વડોદરા ખાતે. પણ આ સ્પેસિફિકલી આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણને કોઈ ચોક્કસ જગ્યાએ જ્યાં આપણે સામાન્ય સંજોગોમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી મેજર ન કરતા હોય એવી કોઈ જગ્યાએ, એવા કોઈ સ્પોટ, એવા કોઈ હોટસ્પોટ હોય કે ત્યાં મેજર કરી અને આપણે એ જાણી શકીએ કે કોઈ ચોક્કસ પેરામીટર વધારે આવે છે, તો આપણે એ એરિયામાં એ વસ્તુને મિટિગેટ કરવા માટે કોઈ ચોક્કસ આયોજન કરી અને પ્લાનિંગ કરી શકીએ. એવી રીતે એ ઉપયોગી થઈ રહેશે આવી વાન. એક્યુઆઈ વધી રહ્યો છે, આ વેન કેટલી ઉપયોગી એના માટે? આ વેનમાં જે પણ કોઈ પેરામીટર મેજર કરીએ છીએ એના આધારે આપણને ચોક્કસ જ કોઈ એવી જગ્યાઓ કે જ્યાં આપણે સામાન્ય સંજોગોમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી કદાચ આપણે માપતા ના હોઈએ તો આપણે માપી અને એ આપણે જાણી શકીશું. તો જો આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ પોલ્યુટન્ટ ઘટાડવા માટેનું કોઈ આયોજન કરવાનું થાય તો પહેલાં માપવું જરૂરી છે. તો આપણે માપી શકીશું તો જ એનું આયોજન કરી શકીશું. એટલે ચોક્કસ જ એનું આયોજન કરવા માટે અથવા તો એને મિટિગેટ કરવા માટે મદદરૂપ થઈ રહેશે. હવે ડેડિકેટેડ એન્જિનિયર છે જે આ સિસ્ટમને જે પણ કોઈ ઓપરેટ કરશે અને એમાં કોઈ પણ એનું ધ્યાન રાખશે, ટૂંકમાં એનું મેન્ટેનન્સ અને જે ડે ટુ ડે જે વર્કિંગ હોય એનું ધ્યાન રાખવા માટે એક એન્જિનિયર છે. આ ઉપરાંત સ્પેસિફિકલી આ એરિયામાં જ્યારે કોઈ પણ જગ્યાએ અમે આ ચલાવશું તો ત્યારે અમારી ટીમ પણ એ વસ્તુને ચોક્કસ રાઉન્ડ લઈ અને એ જોશે કે એ કેવી રીતે ઓપરેટ થઈ રહ્યું છે અને એનું શું પેરામીટર્સ છે ને એનું રિપોર્ટ એક જનરેટ થશે એમાંથી, અને જે આપણને ત્યાં એ જગ્યા પર સ્થળ પર તો એની પરિણામ આપશે જ, પણ એનું અમારે કોમ્પ્યુટર સાથે પણ કનેક્ટેડ છે, એટલે એમાંથી આપણે એનો રિપોર્ટ પણ જનરેટ કરી શકીશું.